તારીખ 16/3/1990 વલસાડમાં હવાબાઈ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીનું પ્રવચન. तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय.
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ સનાતન ધર્મ સદ્ગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, 4 દિવસ માટે અહીં વલસાડમાં પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો છે. આ 4 દિવસ માટે તમારી પાસે જે વાતો મારે રાખવી છે એ વાતો સાંભળીને કદાચ તમને ઉત્સાહ નહીં વધે. સામાન્ય રીતે ભારતમાં કોઈ સાધુ સંન્યાસી પાસેથી લોકો મોક્ષની વાતો સાંભળવા ટેવાયેલા છે, આત્માની વાતો સાંભળવા ટેવાયેલા છે. કુંડલીની શક્તિ કેમ જાગે, ઈશ્વરના દર્શન કેવી રીતે થાય, સાક્ષાત્કાર કેવી રીતે થાય, એવી બધી વાતો સાંભળવાને ટેવાયેલા છે. એટલે તમે પણ મારી પાસે જો એવી અપેક્ષા રાખતા હોવ તો તમે નિરાશ થશો. મારે તમને મોક્ષની વાતો નથી કરવાની, કારણ કે હું પોતે માત્ર મોક્ષ માટે ઘરમાંથી નીકળેલો. મોક્ષની તીવ્ર તાલાવેલીમાં મેં ઘર છોડેલું, પણ લગભગ 35 વર્ષની રખડપટ્ટી પછી હવે મોક્ષમાં મને રસ નથી રહ્યો. મોક્ષ થાય કે ન થાય, મોક્ષ હોય કે ન હોય, પણ મારો જે રસ છે એ સમગ્ર પ્રજાના પાયાના પ્રશ્નોમાં છે. અને જે પ્રશ્નો આજના પ્રશ્નો છે, આવતીકાલના પ્રશ્નો છે, આ પેઢીના પ્રશ્નો છે, આવનારી પેઢીના પ્રશ્નો છે, તમારા અસ્તિત્વના પ્રશ્નો છે, તમારા વ્યક્તિત્વના પ્રશ્નો છે, તમારી અસ્મિતાના સુરક્ષાના પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં મને વધારે રસ છે. એટલે આ 4 દિવસ સુધી
મારે એક જ વિષયની ચર્ચા કરવાની છે અને એ વિષયનું નામ છે આપણા પ્રશ્નો. માત્ર આપણા પ્રશ્નો. હું એમ માનું છું કે જીવન એટલે પ્રશ્ન. જ્યાં સુધી પ્રશ્નો છે ત્યાં સુધી જીવન છે. અને સાધના એટલે એ પ્રશ્નોનું સમાધાન કરવું, એનું નામ સાધના. તમારા પાસે પડેલો પ્રત્યેક પ્રશ્ન સાધના માગે છે. તમે કેટલી સાધના કરો છો એનો આધાર એ છે કે તમે તમારા પ્રશ્નનું સમાધાન કેટલું કરો છો. સરદાર પટેલને હું સાધક માનું છું. આઝાદી પછી એમના પગ આગળ મોટો પ્રશ્ન પડ્યો હતો. આ 600 ઉપરના રજવાડા, એ રજવાડાને એક કર્યા વિના અમારી આઝાદીનું થશે શું? આખા શરીર ઉપર કોઢના ડાઘ હોય તો એ કોઢના ડાઘ વાળું માણસ કેવું રૂપાળું, કેવું કદરૂપું લાગે. અને તરત જ એમણે એ પ્રશ્નને પકડ્યો, સાધના શરૂ કરી. 1-1.5 વર્ષમાં એ આખા પ્રશ્નને પતાવી દીધો. બધા કોઢને મટાડી દીધા. હું એને સાધના માનું છું. લાલ બહાદુર શાસ્ત્રીના સામે પ્રશ્ન હતો, આ દેશમાં અનાજ નથી. દર 3જી રોટલી અમેરિકાથી આવે છે. અમેરિકાની સ્ટીમરો આવે છે. એમના ઘઉં આપણે ખાઈએ છીએ, એમના રાતડિયા આપણે ખાઈએ છીએ, એમની મકાઈ ખાઈએ છીએ. આ દેશનો પાયાનો પ્રશ્ન છે કે દેશ પોતાનું અનાજ પોતે પેદા કરે. એમણે 2 સૂત્રો આપ્યા, જય જવાન, જય કિસાન. અને જય કિસાનમાંથી એક સાધના શરૂ થઈ. ટ્યુબવેલો થયા, બાંધો બંધાયા, નહેરો નીકળી, ફર્ટિલાઇઝર કારખાના થયા. જોત જોતામાં આખો દેશ અનાજથી છલકાવા લાગ્યો. છેલ્લા 3 દુષ્કાળમાં કોઈ ભૂખે ન મર્યું, કોઈ અનાજ મંગાવવું ન પડ્યું. આને હું સાધના માનું છું. જે તમારા પગ આગળ પડેલા પ્રશ્નો છે, એમ હિન્દુ પ્રજાના આગળ પણ પ્રશ્નો છે. એક મુદ્દો યાદ રાખજો, જો તમે તમારા પ્રશ્નો હલ નહીં કરો અને વગર જોતા પ્રશ્નો ઉભા કરીને એ પ્રશ્નોમાં લાગે રહેશો તો તમે તરંગી પ્રજા હશો. અને તરંગી પ્રજા કદી સુખી નથી થતી હોતી. તરંગી પ્રજાનો કોઈ ભવ્ય ઇતિહાસ નથી હોતો. જે પ્રશ્ન છે જ નહીં એને તમે પ્રશ્નો બનાવી દો. અને જે પાયાના પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નો તરફ ધ્યાન પણ ના આપો તો તમારા ચિંતનમાં કંઈક ત્રુટિ છે, તમારા અવલોકનમાં, તમારી દૃષ્ટિમાં કંઈક ત્રુટિ છે. ઇઝરાયેલની સમૃદ્ધિ કેવી રીતે થઈ, અમેરિકાની સમૃદ્ધિ કેવી રીતે થઈ, જાપાન આખી દુનિયા ઉપર મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન કેમ ફરી વળ્યું, અને આપણે એ બધું કેમ પ્રાપ્ત નથી કરી શક્યા, એના નિશ્ચિત કારણો છે. એ કારણો ઉપર આકાશમાં નથી મૂકેલા. ઈશ્વરે તમને ભિખારી નથી બનાવ્યા, ઈશ્વરે તમને ગરીબ નથી બનાવ્યા. તમારા ચિંતનની ત્રુટિના કારણે આ દશા થઈ છે. એટલે મારું એવું માનવું છે કે પ્રશ્નમાંથી જીવન શરૂ થાય છે. એક બાળક જન્મે છે, પ્રશ્ન લઈને જન્મે છે, અને એટલે એ રડે છે. અને રડે છે એટલે એનો પ્રશ્ન હલ થાય છે. તરત જ એ રડવા માંડે છે. એટલે એને દૂધ પીવું છે, એને પ્રાણવાયુ જોઈએ છે, એને બીજી તકલીફ છે, એટલે તરત જ એના પ્રશ્નો માટે લોકો તૈયાર છે. જો બાળક રડે જ નહીં, ભૂખ્યું હોય, તરસ્યું હોય, દુઃખી હોય, મચ્છર કરડતા હોય, વીંછી કરડે, અને છતાંય બાળક રડે જ નહીં, તેના પ્રશ્નો કદી હલ ન થાય. પણ બાળક જેમ મોટું થાય છે એમ એના પ્રશ્નો મોટા થાય છે. સમાજ જેમ વિકસિત થાય છે એમ એના પ્રશ્નો પણ મોટા થાય છે. તમે જયારે અભણ હતા ત્યારે જે તમારા પ્રશ્નો હતા એ બહુ નાના હતા. હવે જયારે તમે ભણ્યા છો, ઉદ્યોગપતિ થયા છો, ઓફિસરો થયા છો, તમારા પ્રશ્નો મોટા બન્યા છે. જીવનની ક્ષિતિજોની સાથે પ્રશ્નોની ક્ષિતિજો પણ વિસ્તરતી હોય છે. એટલું નહીં, હું તો તમને એટલું કહું
કે તમારા જીવનની ક્ષિતિજોને વિસ્તારનાર પ્રશ્નો જ છે. પ્રશ્નો થાય તો ક્ષિતિજો મોટી થાય, પ્રશ્ન જ ના થાય તો જીવનની ક્ષિતિજ તો બહુ નાની થઈ જશે. આ દિવાલને, આ થાંભલાને કોઈ પ્રશ્ન નથી. એટલે 100 વર્ષ ઉભો રાખો એમને ઉભો રહેશે, એના સામે કોઈ પ્રશ્ન જ નથી. તમે જયારે વાંસના મકાનમાં રહેતા હતા ત્યારે જે પ્રશ્નો હતા એના કરતા આજે ફ્લેટમાં કે બંગલામાં રહેવા ગયો ત્યારે પ્રશ્નો મોટા થયા છે. ત્યારે તમે કુવામાંથી પાણી લાવતા હતા, આજે તમારા ઘરમાં નળ આવે છે, ચકલી આવે છે, અને છતાંય પાણીનો પ્રશ્ન પહેલા કરતા મોટો થયો છે. કારણ કે ક્ષિતિજો મોટી થઈ. પહેલા પાણીનો વપરાશ બહુ થોડો હતો, એટલે થોડા પાણીમાં તમારું જીવન ચાલી રહેતું. આજે પાણીનો વપરાશ ઘણો મોટો થઈ ગયો અને ક્ષિતિજ મોટી થઈ એટલે પ્રશ્નો મોટા થયા. હવે પ્રશ્નો મોટા થયા એટલે સાધના મોટી કરવી પડશે. અને સાધના છે એ હંમેશા પ્રશ્નોની સાથે દોડતી હોય છે. ઘણી વાર એવું બને કે પ્રશ્નો આગળ નીકળી જાય અને એના સમાધાન કરનારા જે સાધનો છે એ પાછળ રહી જાય. એ સમાધાન કરનારા સાધનો હવે પ્રશ્નોને હલ નહીં કરી શકે. પ્રશ્નો અને સમાધાનના કારણો બે પેરેલલ સાથે ચાલવા જોઈએ, અને સાથે ચાલશે તો જ તમે પ્રશ્નોને હલ કરી શકશો. અહીંથી પહેલા મુંબઈ જનારા કેટલા માણસો હતા? 100 વર્ષ ઉપર વલસાડથી મુંબઈ જનારા માણસોની સંખ્યા કેટલી? કદાચ 2, 5, 10 માણસો જતા હશે. એટલે બહુ નાના પ્રશ્નો હતા. આજે કદાચ 100 માણસો રોજના જતા આવતા હશે, કદાચ વધારે જતા આવતા હોય તમારી ટ્રેનોમાંથી. અને એટલે આ ટ્રેનો પણ તમને નાની ઓછી પડે છે, આ ટ્રેનો પણ વધારે ઓછી પડે છે. ક્ષિતિજ મોટી થઈ ગઈ, અને ક્ષિતિજને મોટી કર્યા પછી નાની ના કરી શકાય. નેવાના જે જળ છે એને પાછા મોભારે ના ચડાવી શકાય. એ આવ્યા છે મોભારે, એ મોભમાંથી આવ્યા છે, પણ એ નેવે પહોંચ્યા પછી એને ફરી પાછા મોભ ઉપર ના ચડાવી શકાય. એકવાર જીવનની ક્ષિતિજોને મોટી બનાવી દીધી પછી તમે એને નાની બનાવવા માંગો તો એ શક્ય ના થઈ શકે. તમે એને ફરી રોકી ન શકો. પહેલા લાકડા બાળતા હતા, હવે ગેસ આવ્યા પછી, ગેસના ચૂલા કર્યા પછી ફરી પાછા તમને લાકડામાં મૂકવા હોય ના થઈ શકે. તમારે એ જ દિશામાં આગળ વધવું પડે. એવી રીતે આ બીજો મુદ્દો યાદ રાખજો. પ્રશ્નો જયારે આગળ નીકળી જાય એને સમાધાન કરનારા જે સાધનો છે એ પાછળ રહી જાય તો એ પાછળ રહેલા સાધનોના દ્વારા આગળ નીકળેલા પ્રશ્નો તમે હલ નહીં કરી શકો. એ સાધનોને આગળ લઈ જવા પડશે. સાધનો એટલે શું? સાધનોનો અર્થ છે તમારા ચિંતનનું રૂપ. તમારું ચિંતન 2000 વર્ષ ઉપર સ્થગિત થયું છે કે તમારું ચિંતન 1990માં ચાલે છે? 1990માં અમેરિકાનું ચિંતન ચાલે છે એટલે એ એના પ્રશ્નોને બહુ સરળતાથી હલ કરે છે. જાપાનનું ચાલે છે. હમણાં 6-1 મહિના પહેલા હું જાપાન ગયેલો. જાપાન જોઈને મને બહુ નવાઈ લાગી. 60 ફૂટ ઉપર જાપાન દોડી રહ્યું છે. ટોક્યોમાં મેં જોયું 60 ફૂટ ઉપર જાણે આખું ટોક્યો દોડી રહ્યું હોય, કારણ કે વસ્તી ઘણી છે એટલે 4 માળના રસ્તા બનાવી દીધા. 4 માળ. કઈ લોખંડ નાખ્યું છે, કઈ ગડરો નાખ્યા છે, કઈ એના વળાંકો આપેલા છે. જિંદગીમાં એક વાર જોવા જેવું છે. અને 4, પહેલો માળ, બીજો માળ, ત્રીજો, ચોથો, આવવાના રસ્તા જુદા, જવાના જુદા, બાજુના મકાનો પાડી શકાય એમ નથી. પણ છતાં આ 1 કરોડ ઉપરની આબાદી છે, એની ગતિ રોકવી નથી. તમે સુરતમાં જજો, એકવાર ગાડી લઈને સુરતમાં પાર કરજો, તમને ખ્યાલ આવશે કે આના કરતા પગે ચાલીને આવ્યા હોત તો વહેલા નીકળ્યા હોત. તમે મુંબઈ જજો, પેલો કયો ભુલાભાઈ માર્ગ, કયો માર્ગ? ભુલેશ્વર. 1 કલાકે તમારી ગાડી 1.5 કિલોમીટર જાય તો તમે જોજો. કેમ? કારણ કે સાધનો સ્ટોપ થઈ ગયા છે. હવે આપણે વિચારીએ છીએ શું કરવું. હવે શું કરવા માટે એક ડેપ્યુટેશન નિમવાનું. એ 3 વર્ષ પછી વિચાર કરીને કહેશે કે આ કરવું. એના ઉપર વિચાર કરનારા કહેશે કે નહીં, એ તમારું સૂચવેલું બધું સૂચન બરાબર નથી. 5 વર્ષ બગડી ગયા. આખું જાપાન 60 ફૂટ ઉપર દોડી રહ્યું, 70-80 કિલોમીટરની ઝડપે દોડી રહ્યું છે. કોઈ ધીમું વાહન ચાલતું નથી, સડસડાટ જઈ રહ્યું છે. એરપોર્ટ ઉપર જવું હોય નક્કી ટાઈમે તમે પહોંચવાના જ છો, કારણ કે અવરોધ નથી, સમયની સાથે એ ચાલે છે.
આપણે સમય આગળ નીકળી ગયો, આપણા સાધનો પાછળ રહી ગયા. હવે પાછળ રહી ગયેલા સાધનો તમને લોઅર પ્રજા બનાવી દેશે. તમને સુપર પ્રજા નહીં થવા દે, તમને લોઅર પ્રજા બનાવી દેશે. અને લોઅર પ્રજા છે, દુનિયામાં એનું માન ના હોય, દુનિયામાં એની પ્રતિષ્ઠા ના હોય, સુપર પ્રજાની જ પ્રતિષ્ઠા હોય. બસ આ જ રીતે આપણા સામે કેટલાક મહત્વના ગંભીર પ્રશ્નો છે. એ પ્રશ્નોને આપણે હલ કરી શકીએ છીએ. હલ કરવાનું ક્યાં કારણ છે? માઇન્ડ છે, મગજમાં ચિંતન છે. અને હું એમ તમને કહું, ઋષિનો અર્થ જ ચિંતનકાર છે. ઋષિનો બીજો કોઈ અર્થ નથી. વલકલ પહેરવાથી કઈ ઋષિ ના થવાય, જટાઓ રાખવાથી કઈ ઋષિ ના થવાય. એ તો સમય સમયની વેશભૂષા છે. ઋષિનો અર્થ છે તાજામાં તાજું જેની પાસે ચિંતન હોય અને ધરાતલ ઉપરનું સચોટ ચિંતન હોય, એને ઋષિ કહેવાય. તમે માત્ર ભૂતકાળ જોઈને રાજી થયા કરશો, ભૂતકાળની વાતો સાંભળીને રાજી થયા કરશો, તો તમે લોઅર પ્રજા થઈ જશો. તો આપણા આગળ 3 ગહન પ્રશ્નો છે, 3 ક્ષેત્રના: ધાર્મિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો અને રાજકીય પ્રશ્નો. 3 પ્રશ્નો. મારી દ્રષ્ટિમાં મુખ્યતઃ હિન્દુ પ્રજા છે, કારણ કે હું હિન્દુ સંન્યાસી છું. એટલે મારી સામે જે મુખ્ય પ્રશ્નો છે હિન્દુ પ્રજાના પ્રશ્નો છે, ભારતીયોના પ્રશ્નો છે, ભારત રાષ્ટ્રના પ્રશ્નો છે. અને આ 3 દ્રષ્ટા એટલા માટે કે તમે પ્રશ્નો ઉકેલી નહીં શકો. જો પ્રશ્નો તરફ તમારું ધ્યાન નહીં જાય તો તમે એકે ઢંગ વિનાના રહેશો. જરાક તો વિચાર કરો, આજે કાશ્મીરમાંથી 40,000 હિન્દુઓ ભાગીને દિલ્હી આવ્યા છે, ઉધમપુર આવ્યા છે, જમ્મુ આવ્યા છે, પઠાનકોટ આવ્યા છે. કાશ્મીરમાંથી હિન્દુઓ ભાગી ચૂક્યા. અને ક્યારે ભાગ્યા છે? જ્યારે ગવર્નર હિન્દુ છે. તમારું લશ્કર 50 અબજ રૂપિયા કાશ્મીરની પાછળ ખર્ચે છે. એ 50 અબજ રૂપિયા વાળું લશ્કર હિન્દુઓનું છે, ઓફિસરો હિન્દુ છે, અને છતાંય હિન્દુઓ ભાગ્યા છે. તમે તમારા દેશમાંથી ભાગી રહ્યા છો, પરદેશમાંથી ભાગો એમાં તો કઈ મોટી વાત હતી. ફીજી રંબુકાની પાસે 700 સૈનિકો હતા, માત્ર 700. અને ભારતીયોની સંખ્યા 52%. 52% માણસો, પૈસાદાર માણસો, દુકાનદાર, વેપારીઓ, બસ 1-2 મહિનાની અંદર તો બધાને ભગાડી મૂક્યા, ભાગી ગયા. આજે ફીજીમાં જઈને તમે જુઓ, હિન્દુઓ ભાગી ચૂક્યા છે, આફ્રિકામાંથી ભાગી ચૂક્યા છે. ને હવે દક્ષિણ આફ્રિકામાંથી ભાગવાની તૈયારી છે. આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે સોનું ધરાવનારા હિન્દુઓ હોય તો દક્ષિણ આફ્રિકામાં છે. સાઉથ આફ્રિકામાં હિન્દુઓ પાસે જેટલું સોનું છે ને એટલું કોઈ જગ્યાએ નહીં. એટલા સુખી છે. પણ હવે એમને ભાગવાની તૈયારી છે. હું માનું છું 2, 5, 10 વર્ષમાં એમને ત્યાંથી ધીરે ધીરે કદાચ ટોળાબંધ ભાગવું પડશે. તમારા ગંભીર પ્રશ્નો છે. એવું શું કારણ છે કે તમે તમારા દેશમાં શાંતિથી રહી નથી શકતા? અમદાવાદમાં જઈને જોજો, અમદાવાદમાં કેટલાક એવા એરિયા છે જ્યાંથી હિન્દુ પ્રજા ભાગી રહી છે, મકાનો ખાલી થઈ રહ્યા છે. અને જ્યારે મુખ્યમંત્રી હિન્દુ હોય, મંત્રીઓ હિન્દુ હોય, કલેક્ટર હિન્દુ હોય, ડીએસપી હિન્દુ હોય, બધા જ હિન્દુઓ હોય, અને છતાં હિન્દુઓ ભાગી રહ્યા છે. હું કોઈની નિંદા કરવા નથી માંગતો, પણ હું તમારી કમજોરી બતાવવા માંગુ છું, તમે કેમ ભાગો છો. અને આ ભાગવાનો ઇતિહાસ આજનો નથી, સદીઓનો છે. ઇતિહાસની સાથે સાથે આ પ્રશ્ન ચાલે છે. તમે મોક્ષમાં લાગ્યા, બસ આવતો જન્મ સુધરી જાય, આવતો ભાવ સુધરી જાય, પણ તમે તમારા આ ભવનો તો વિચાર કરો, તમારા આવનારી પેઢીના બાળકોનો તો વિચાર કરો. એ ઇજ્જતપૂર્વક રહી શકશે કે કેમ, એનો તો વિચાર કરો. તમારી કુંડલીની શક્તિ જાગી કે ના જાગી એનો શું અર્થ છે? એનો કોઈ અર્થ નથી. મેં મારા આખું જીવન એમાં કાઢ્યું છે. હું તમને ભલામણ કરું છું, ભલા થજો, એ રવાડે ચડશો નહીં તો શરીરને બગાડીને બેસશો. કુદરતે જે વ્યવસ્થા કરી છે એ જ બરાબર છે. જે સહજ જીવન છે, જે સહજ માર્ગ છે, એ જ બરાબર છે. બાકી જો વગર નેતી ધોતીને બસ્તી કરવા ગયા તો ઉલટું શરીર ખરાબ કરીને બેસશો. એની કોઈ જરૂર નથી. કુદરતે આપોઆપ વ્યવસ્થા કરી છે. આ માત્ર જરૂર છે સંયમની. ખોરાકનો સંયમ, રહેણીકેણીનો સંયમ. તમારે કશું કરવાની જરૂર નથી.
પણ જો કોઈ ઊંચી ઊંચી વાતો સાંભળીને એ તરફ દોડ્યા તો ઉલટું તન ને મન બે બગાડીને રહેશે. મારા એવા કેટલાય ઓળખીતા માણસો છે જે નથી અહીંના રહ્યા, નથી તહીંના રહ્યા. એ બે માંથી એકે ઢંગ ધડાવીના નથી. એમનું શરીર સ્વસ્થ થયું. અને મેં તો કેટલા યોગીઓને જોયા છે, કેટલા યોગીઓની સાથે મહિનાઓ સુધી રહ્યો છે. હું કોઈના નામ આપવા નથી માંગતો. બહુ પ્રસિદ્ધ યોગીઓની સાથે મેં જીવન કાઢ્યું છે. એ બધા રોગિષ્ટ થઈને ભૂંડી હાલતમાં મર્યા છે. એટલા રોગ એમને વળગ્યા છે અને ભૂંડી હાલતમાં મર્યા છે. અને જે કુંભાર, સુથાર, ખેડૂત, ગામની કામ કરનારી સ્ત્રી, વલણો વલાવનારી, ઘાસ કાપનારી, મજૂરી કરનારો જે વર્ગ એ શાંતિથી મર્યો છે. મરતી વખતે તન અને મન બેયને શાંતિથી રાખીને મરી શક્યો છે. એટલે મારી તમને એક ખાસ ભલામણ છે, પેટ ચોરીને પીડા ઉભી ન કરો. સહજ માર્ગ એ જ બરાબર છે. જે કુદરતનો સહજ માર્ગ છે એ જ બરાબર છે. અને એમાં તમને ઈશ્વરે તમને નજીકમાં દેખાશે. તો મૂળ વાત ઉપર આવું. આપણા સામે કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નોમાંના પહેલો પ્રશ્ન ધાર્મિક પ્રશ્ન છે. તમારી ધાર્મિક સ્થિતિ કેવી છે? બીજા જે પ્રસિદ્ધ ધર્મો છે એ પ્રસિદ્ધ ધર્મોની તુલનામાં તમારી ધાર્મિક સ્થિતિ વધારે સંતોષકારક છે? તમારી ધાર્મિક સ્થિતિ વધારે હિંમત આપનારી છે? અને ધાર્મિક સ્થિતિને માપવા માટે તમારે જોવાનું છે, તમારો ધર્મ તમારો સરવાળો કરી આપે છે કે બાદબાકી કરી આપે છે? એક મસ્જિદમાં જઈને જોજો, જેવો સરવાળો થાય છે એવો સરવાળો તમારા મંદિરમાં થાય છે. એક ચર્ચમાં જઈને જોજો, એ ચર્ચમાં જેવો સરવાળો થાય છે એવો સરવાળો તમારા મંદિરમાં થાય છે. અને નથી થતો તો એને કાયમ ને કાયમ એ રીતે રાખવો છે કે આપણે સરવાળા વાળું મંદિર કરવું છે. આપણે ગંભીરતાથી વિચાર કરવો પડશે. મારી સમજણ પ્રમાણે ધાર્મિક પ્રશ્નોના પણ બે સેક્શન છે. એક ઉપાસના એટલે અધ્યાત્મનું સેક્શન, અને બીજું છે એ વિધિ વિધાન આચારોનું એટલે કર્મકાંડોનું સેક્શન. આ બે સેક્શન છે. તમારી પાસે જે પહેલું સેક્શન છે એ વિધિ વિધાનો નહીં, ઉપાસના અને અધ્યાત્મનું છે. મારે ત્યાં મારી સમજણ પ્રમાણે બે મુખ્ય પીરિયડ છે. એક વૈદિક પીરિયડ જે ઉપનિષદ સુધી ચાલે છે. એ આખા વૈદિક પીરિયડને તમે જોશો તેમાં ઋષિ છે, એમાં અધ્યાત્મ છે, એમાં ઈશ્વર છે, બ્રહ્મ છે, પણ સાથે સાથે જીવન પણ છે. જીવનની નકારાત્મકતા નથી. જે તમારામાંથી જે થોડા વિદ્વાનો હોય એમને મારી ખાસ ભલામણ છે, તમે ઉપનિષદ સુધી સાધુ નહીં બતાવી શકો, ઋષિ બતાવશો, સાધુ નહીં બતાવી શકો. એકાદશ ઉપનિષદ સુધી જુઓ, એમાં યાજ્ઞવલ્ક છે, પીપલાદ છે, કણાદ છે, કપિલ છે, ગૌતમ છે, વ્યાસ છે, વશિષ્ઠ છે, પણ કોઈ સાધુ તમને નહીં જડે. સાધુ પીરિયડ અને ઋષિ પીરિયડ આ બે મહત્વનો ભેદ છે. ઋષિ પીરિયડમાં તમે જોશો, પેલો ઋષિ ચડુતર નહીં કરે, કોણ છે? હે મિસ્ટર, એક વિક્ષેપ થાય છે ઉપર, જે કામ હોય કરીને બેસી જવું, આવજા નહીં કરવા, બધાનો વિક્ષેપ થાય છે. ઋષિ પીરિયડમાં તમે જોશો, પહેલામાં પહેલો ભાર છે કર્મ ઉપર. કુર્વન્નેવેહ કર્માણિ જીજી વિષે છતમ સમાહ એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. તું કર્મ કરતા 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 100 વર્ષ સુધી જીવ. કુર્વન્નેવેહ કર્માણિ. મારા હાથમાં દાતરડું હોય, મારા હાથમાં દેશનું કાર્ય હોય, સમાજનું કાર્ય હોય, રાષ્ટ્રનું કાર્ય હોય, મારા કુટુંબનું કાર્ય હોય ને કાર્ય કરતા કરતા હું જીવું. પણ જીવું તો કેવી રીતે જીવું? અનાસક્તિ ભાવથી જીવું. અને અનાસક્તિનું દ્રષ્ટાંત જોવું હોય તો ગાંધીજીમાં જોજો. આખા રાષ્ટ્ર માટે હું કાર્ય કરું, પણ મારા માટે કોઈ મને અપેક્ષા ના હોય, ના પ્રધાનમંત્રી થવાની, ના રાષ્ટ્રપતિ થવાની, ના મારા છોકરાઓને ગોઠવવાની, મારા કુટુંબને ગોઠવવાની કોઈ આસક્તિ ના હોય. અધ્યાત્મ અને કર્મયોગ બે સાથે ચાલે છે.
તમે ઋષિ પીરિયડના એક ખાસ ધ્યાનથી જોશો કે ઋષિ છે ને એ સમાજનું ઉપયોગી જીવન જીવે છે. કોઈ નદી કિનારે ગુરુકુળ બનાવે છે. અને ગુરુકુળ કેવી રીતે બનાવે? કોઈ ફંડફાળો નહીં કરવાનો, રાજા પાસે લાંબો હાથ નહીં કરવાનો, શેઠિયાઓ પાસે લાંબો હાથ નહીં કરવાનો. અને આ એક ખાસ નિયમ છે, યાચના કરનાર માણસ ખુમારીનું જીવન ન જીવી શકે, અને યાચના કરનાર માણસ સત્યની સ્થાપના ન કરી શકે. અને આપણા ત્યાં એવી માન્યતા છે કે ધર્મ છે એ સત્ય અને ન્યાયના સંપુટમાં રહેતો હોય છે. ધર્મ કદી પણ સંપુટ વિના રહી ન શકે. એને એક નીચે સત્યનો સંપુટ કોળિયું જોઈએ, ઉપર ન્યાયનું કોળિયું જોઈએ, વચ્ચે ધર્મ રહેતો હોય છે. સત્યની સ્થાપના કરી આપે એનું નામ ઋષિ છે, અને ન્યાયની સ્થાપના કરી આપે એનું નામ રાજા છે, એનું નામ નેતા છે. વૈરાગ્ય વિના, જ્ઞાન વૈરાગ્ય વિના સત્યની સ્થાપના ના થાય, અને પરાક્રમ વિના, શૌર્ય વિના ન્યાયની સ્થાપના ના થાય. કાયર માણસને તમે નેતા બનાવો, એ ન્યાયની સ્થાપના નહીં કરશે, ગભરાઈ જશે. ન્યાયાધીશની ખુરશી ઉપર એક કોઈ બીકણ માણસને બેસાડો, એ ન્યાય નહીં આપી શકે. એને તો એક ધમકી આપો એટલે એની કલમ બદલાઈ જશે. એક માત્ર ધમકી આપી દો, જો સાહેબ બહાર નીકળો પછી તમારી ખબર પાડી દઈશું. એ તો શૌર્યનું આસન છે, એ નેતાનું આસન છે, એ શૌર્યનું આસન છે. અને તમે ક્યારે આપી શકો કે તમે તમારા જાનની પરવા કર્યા વિના તમારા પરાક્રમનું ડગલે ને પગલે તમારે પરાક્રમ. વલ્લભભાઈમાં એ પરાક્રમ હતું, અને હતું એટલે એ કાર્ય કરી શક્યા. બાકી ઘણા માણસો પ્રામાણિક હોય, સાચા હોય, પણ ન્યાયની સ્થાપના ના કરી શકે, બીકણ હોય. પ્રામાણિક હોવું જ પર્યાપ્ત નથી, પણ શૌર્ય હોવું જોઈએ, પરાક્રમ હોવું જોઈએ. નેતામાં પરાક્રમ જોઈએ, તો જ એ ન્યાયની સ્થાપના કરી શકે. સૌરાષ્ટ્રની એક વાત તમને કહું. સૌરાષ્ટ્રમાં એક જસદણ નામનું સ્ટેટ છે, અને જસદણ નામના સ્ટેટમાં 17 વર્ષનો એક કાઠી દરબાર ગાદીએ બેઠો. 17 વર્ષનો છોકરો, થોડા દિવસ જ થયેલા. એની પાસે એક કેસ આવ્યો. એક ખેડૂતની સ્ત્રી, કણબી ખેડૂતની સ્ત્રી, એનો પતિ, બે રોતા કકડતા આવ્યા, બાપુ 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 કરતા. કેસ શું હતો? ખળા લેતા હતા. ખળા કરેલું ખળું, અને રાજાનો જે મામો હતો એ નીકળ્યો, દારૂ બારૂ પીને નીકળેલા ઘોડી ઉપર. એનો હોકો છે ને, એ હોકો બુજાઈ ગયેલો. એટલે પેલા ખેડૂતને કહે છે, એ ખેડૂત, તારી આ દંતાળી છે ને એ તોડ અને મને હોકો ભરી આપ, એનો દેવતા પાડ ને મારો હોકો ભરી આપ. પેલા ખેડૂતે કહ્યું, બાપુ આ દંતાળીથી તો મારે ખડું લેવાનું, ઉપર વાદળા છે, વરસાદ તૂટી પડે તો મારો 12 મહિનાનો રોટલો જાય. હું બીજા લાકડા લાવીને તમને દેવતા પાડી આપું. એ પેલો મામા રૂઆબમાં કહે છે કે નહીં, આ દંતાળીનો દેવતા લાંબો ટાઈમ રહે, મારે હોકો લાંબો ટાઈમ પીવા કામ આવે. એની પાસે દંતાળી તોડાવી, એના દાંતા તોડીને એનો હોકો ભરાયો. બધું એવું, વરસાદ પડ્યો ને ખડું ભરાઈ ગયું. પેલી સ્ત્રી છે ને, પુરુષ ડુસકે ને ડુસકે રડવા માંડ્યો, અરે રે 12 મહિનાનો મારો રોટલો ઝૂંટાઈ ગયો. એટલે પેલી સ્ત્રીએ છે ને, સ્ત્રીએ એને હિંમત આપી. તમારે જોવું હોય તો જોજો, દુનિયાની જેટલી ક્રાંતિઓ થઈ છે, નાની મોટી, બધાની પીઠ પાછળ કોઈ સ્ત્રી હોય છે. પુરુષ કાર્ય કરે પણ સ્ત્રી પાછળથી પુશિંગ કરે તો એ સ્ત્રી જો એને ખેંચી લે તો રણે ચડેલો માણસ પાછો ઘરમાં આવીને ઊંઘી જાય. એને પુશિંગ કરે. રડો છો શું બેઠા બેઠા? જાઓ દરબારને જઈને ફરિયાદ કરો. હવે અમે તો મર્યા જ છીએ ને, મરેલા માણસને બીજું શું મરવાનું હોય. અને બે બિચારા લગર વગર પલળેલા ફાટેલા કપડા. સૌરાષ્ટ્રની જે ધરતી ઉપર જે ગરીબાઈ હતી, જે ત્રાસ હતો, જે જુલમ હતો, એ તો જે રહ્યા હોય એને ખબર હોય. દરબારને કહ્યું, તમારા મામાએ મારી દંતાળી તોડી અને હોકો ભર્યો, મારું ખરું પલળી ગયું, હવે મારે 12 મહિના છોકરાને રોટલા શું ખવડાવવા? આ 17 વર્ષનો છોકરો. એને કહ્યું સાચી વાત છે કે? હા સાચી વાત છે. જાઓ લ્યા મામાને બોલાઈ આવો. એ મામા આવ્યા. કેમ શું છે? કેમ નહીં? આની દંતાળી તોડીને તમે હોકો ભરેલો? હા, એ તો આપણી રૈયત કહેવાય.
આપણે ગમે તે કરી શકીએ. ના ના, મારે તો એટલું જ જાણવું છે કે તમે એના એ દાંતા તોડીને ઓકો ભરેલો? હા ભરેલો, એમાં શું થઈ ગયું? તું શું સમજે આજકાલનો છોકરો? 17 વર્ષના છોકરાએ કહ્યું, જાઓ એક બીજી દંતાળી મંગાવો. બીજી દંતાળી આવી, એના દાંતા કાઢ્યા. મામા તમને એમ કે દંતાળી બહુ વાલી એમ. અને એક સુથારને બોલાવી અને દિવાલ સાથે મામાને ઉભા રાખીને 5 દાંતા એમની છાતીમાં જડી દીધા. એ રાજાની માં રોડતી રહી, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. 5 દાંતા દિવાલ સાથે જડી દીધા. આ પરાક્રમ છે, આ શૌર્ય છે. અને એનું પરિણામ એ આવ્યું કે આખા સ્ટેટમાં વ્યવસ્થા. પછી રોજ તમારે દાંતા ના જડવા પડે, રોજ દાંતા ના જડવા પડે. આખા ઓફિસરો ફલાણા ફલાણા બધા ડરી ગયા, મામાને નથી છોડતો, એ મને શું છોડશે? શૌર્ય વિના, પરાક્રમ વિના નેતા ના થવાય. અને નેતા જ ન્યાયની સ્થાપના કરી શકે. હવે તમે જ વિચાર કરી લો કે ગુંડામાં ગુંડા માણસો નેતા બની ગયા હોય તો તમને કેવો ન્યાય આપે? સમાજનો ઉતરેલામાં ઉતરેલો છેવટનો જે કચરો છે. અમદાવાદમાં જઈને જોજો, એક ભાઈ 5 જગ્યાએથી જીતેલા, ખબર છે ને તમને? 5 જગ્યાએ બધાની ડિપોઝિટો જપ્ત કરાવી દીધેલી. એવા માણસો જો મુખ્યમંત્રી થાય તો તમને ન્યાય મળે તો કેવો મળે? જે ન્યાય આપે એનું નામ નેતા કહેવાય. અને પરાક્રમ વિના, શૌર્ય વિના ન્યાય ના આપી શકાય. પણ જે સત્યની સ્થાપના કરે એને ઋષિ કહેવાય. ઋષિ બ્રાહ્મણ, એને બ્રાહ્મણ કહેવાય, એને સાધુ કહેવાય, એને સંન્યાસી કહેવાય. તમારે જે નામ આપવું હોય આપો, પણ સત્યની પ્રતિષ્ઠા કરાવી આપે એ. સત્યની પ્રતિષ્ઠા ક્યારે ના થઈ શકે? જો ઋષિ યાચના કરતો થાય તો. આપજો મા બાપ, કંઈક આપજો. એકવાર મારા ઓળખીતા એક સંત મને એમની સપ્તાહનું ઉદ્ઘાટન કરવા લઈ ગયા. બહુ મોટું સપ્તાહનું આયોજન કરેલું. અને મેં તમને કહ્યું ને, એ સપ્તાહમાં ક્લાસ પાડેલા. આગળ તકિયા વાળો ક્લાસ જુદો, તકિયા પછી ખાલી ગાદલા વાળો ક્લાસ જુદો, અને ગાદલા વાળા પછી ખાલી જાજમ વાળો ક્લાસ જુદો, અને એના પછી ધૂળમાં બેસનારો લોઅર ક્લાસ. એ તો અને ખરું સાંભળનારો પેલો પાછો, જે સૌથી છેલ્લે બેઠેલા એ જ ખરા સાંભળનાર. બન્યું એવું કે સૌથી આગળનો જે ક્લાસ પેલો આવા ગાદી વાળો, એમાં એક 62-65 વર્ષના ડોસા ઊંઘી ગયેલા, પગ લાંબા કરી અને સૂઈ ગયેલા. અને પેલું ધોતિયું થોડું આગુ પાછું થઈ ગયેલું. મને કહે, પેલા મહારાજ મને કહે કે હવે તમારું ઉદ્ઘાટન ભાષણ શરૂ કરો. મેં કહું ઉદ્ઘાટન ભાષણ તો શરૂ કરું, પણ મારું ધ્યાન વારંવાર પેલા ડોસા ઉપર જાય છે. તમે ભલા થઈને એમને જગાડો અને આમ સીધા બેસવાનું કહો. મને કે બોલશો નહીં, એમને ઊંઘવા દો. મેં કહું એ કથા સાંભળવા આયા છે કે ઊંઘવા આયા છે? મને કે એમને સાંભળવા સાથે લેવા દેવા નથી, એમને કઈ લેવા દે. તો મેં કહું આયા છે કેમ? કે તો એ તો મેં એમને બોલાવ્યા છે, આગ્રહ કરીને બોલાવ્યા છે. તમે આગ્રહ કરીને કેમ બોલાવ્યા છે? કે એ તો દૂધણી ભેંસ છે, દૂધણી ભેંસ. તો દોવા બોલાયા છે, પવાલી ભરીને દૂધ આપે એટલા માટે બોલાયા છે. પવાલી ભરીને દૂધ? પવાલી ભરીને દૂધ એટલે શું? મને કે જો આ 7 દિવસની સપ્તાહ છે, એ 7 દિવસ જે માણસો જમનારા છે એના માટે બધા ચોખા એમના તરફથી આવવાના છે. એટલે એ ઊંઘે કે જાગે, એ બેઠા રહે કે લાંબા થઈ જાય, આપણે કઈ જોવાનું નહીં. આપણે તો એમની પવાલી ભરી લેવાની. આ માણસ છે ને, એ જિંદગીમાં સેંકડો સપ્તાહો કરશે અને સેંકડો પવાલી ભરીને દૂધ દોઈ લેશે, પણ સત્યની સ્થાપના નહીં કરી શકે. તમે એની પાસેથી સત્યની સ્થાપનાની અપેક્ષા રાખો એ ખોટી વાત છે. કારણ કે એ તો દૂધ દોવા માટે સપ્તાહ કરે છે. પછી મેં તો જેમ તેમ આમ રાખીને પ્રવચન કર્યું. મેં કહ્યું મારું ધ્યાન ત્યાં જાય તો મને ઊંઘ ચડે છે. પછી એમને જગાડ્યા, ઉઠો 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 ઉઠો, ચાલો આરતી કરવાની છે. જલ્દી ધોતિયું હરખું કરી અને ઉપર આયા. આરતી તૈયાર હતી, એમના હાથમાં આપી, આમ આરતી ઉતારવા લાગ્યા. હું એમનો ચહેરો જ જોયા કરું, જય દૂધણી ભેંસ. એટલે અમારે ત્યાં ઉપનિષદ છે ને, ઉપનિષદમાં શ્રોતા છે, એ શ્રોતા વક્તા છે. એ વક્તા પ્રવચન કરતા પહેલા પ્રતિજ્ઞા કરે, સત્યમ વદિષ્યામિ,
રીતમ વદિષ્યામિ તન્મામ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ. જે સત્યની સ્થાપના કરી આપે એને ઋષિ કહેવાય, અને બહુ અઘરું કામ છે. એટલે ઋષિ છે ને એ સ્વાવલંબી છે. તમારી ચોટી બીજાના હાથમાં ક્યારે જાય છે? જ્યારે તમે લાચાર બનો છો. લાચારી ક્યારે આવે છે? તમારે પૈસા જોઈએ છે, તમારે માન જોઈએ છે, તમારે હાર જોઈએ છે, તમારે ખુરશી જોઈએ છે, એ લાચારી છે. એટલે હવે તમે પરાધીન થશો, અને લાચારી થઈ પછી તમે સત્યની સ્થાપના નહીં કરી શકો. ગમતો રાગ વગાડશો, ભાવતો રાગ વગાડશો. ખમા બાપુ, જે સારંગી તમને ગમે એ વગાડો. એટલે ઋષિ પોતાનું ગુરુકુળ બનાવે છે, પણ પોતાના વિદ્યાર્થીઓના દ્વારા બનાવે છે. એક પૈસો કોઈની પાસે માગવાનો. લીપે છે, ઘૂંપે છે, ગાયો રાખે છે, ખેતી કરે છે. એની આવશ્યકતા એ પોતે જાતે પેદા કરી લે છે, અને પોતે જાતે પેદા કરી લે છે. એટલે રાજાના સામે પણ બોલી શકે. રાજા, શું તારું આ રાજ્ય પડ્યું, ચાલ અમે બીજે ઝોંપડા બનાવશું. માણસ ને મારવો હોય તો એકલી તલવારથી જ માણસ નથી મરતો, એ સગવડોથી પણ મરે છે. એને સુખથી પણ મારી શકાય છે. એકવાર એને પ્રચુર સગવડો આપો, ખૂબ સુખ આપો, પછી મરી ગયો એ નહીં ભાગી શકે, પછી એ દુઃખ નહીં ભોગવી શકે, પછી એનામાં તાકાત નથી કે સુખ ને સગવડોનો ત્યાગ કરી શકે, પછી એ તમારો ગુલામ થઈ જશે. ઋષિ આ રીતે સાવધાન છે, એટલે એને આપણે તપસ્વી કહીએ છીએ. ખરું તપ એ જ છે. તમારી પાસે બે વાતો હું કરીશ, તમને ખ્યાલ આવશે. તમે મહાભારત અને રામાયણ આ બેયને જોઈજો. સત્યની પ્રતિષ્ઠા ક્યાં છે અને સત્યની પ્રતિષ્ઠા ક્યાં નથી થઈ શકે. તમે મહાભારતમાં જોશો તો સગી ભાભીનો ચીર દુર્યોધન દુશાસનના દ્વારા સભા વચ્ચે ખેંચાવે છે, અને સભામાં ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, 5 પાંડવો હારીને બેઠેલા છે, અને પેલી વિલાપ કરતી દ્રૌપદી ચીસો પાડે છે. કોઈ એના પક્ષમાં નથી. બધાને પ્રશ્નો પૂછે છે, કોઈ ન્યાય કરો, કોઈ ન્યાય કરો. કોઈ ભીષ્મ છે ને બાણાવળી છે, સુરવીર છે, બહાદુર છે, પણ સત્ય શૂર નથી, વાક શૂર નથી. એ યુદ્ધમાં બાણ ચલાવી શકે છે, પણ દુર્યોધનના આગળ સત્ય નથી રાખી શકતા. દુર્યોધન, અન્યાય થઈ રહ્યો છે, આવું ના થવું જોઈએ, લે આ તારું રાજ્ય પડ્યું, હું અહીંથી ચાલતો થઈશ. ભીષ્મે નીચું ગાલીને બેઠા છે, એટલે દ્રૌપદીના ચીર ખેંચાય. ઘણીવાર આપણી પાર્લામેન્ટમાં અને આપણી વિધાનસભાઓમાં પણ ઘણા ભીષ્મો ભેગા થઈ જતા હોય છે. એ જાણતા હોય, એ સમજતા હોય કે આ ચીર ખેંચાય છે, ખેંચાવા દો, આપણે નીચું ગાલીને બેસી રહો. અને નીચું ગાલીને બેસી રહે ને એટલે પાર્લામેન્ટનું આખું જે વ્યક્તિત્વ છે, પાર્લામેન્ટની જે ચેતના છે ને એ ડાઉન થઈ જાય. ન્યાયાલયની ચેતના ડાઉન થઈ જાય, વિધાનસભાની ચેતના ડાઉન થઈ જાય. જયારે તલાક બિલ પાસ થયું, મારે ત્યાં 4-5 એમપીઓ આવેલા, અમારા ઓળખીતા. મેં એમને પૂછ્યું કે આ બિલ પાસ થયું, તમે પક્ષમાં વોટ આપ્યો કે વિપક્ષમાં? મને કે પક્ષમાં. તો તમે આમાં સંમત છો? કે ના. તો સંમત નથી છતાં વોટ કેમ આપ્યો? મને કે અમારું કેરિયર સાચવવું હોય તો આ આપવો પડે, જો ના આપીએ તો અમારું આખું જીવનનું કેરિયર બગડી જાય. સારું, કેરિયર સાચવવા માટે વોટ આપ્યો. આ બધા ભીષ્મો છે, અને બધા ભીષ્મોને આ વખતે પ્રજાએ ઘર ભેગા કરી દીધા. જાઓ હવે તમારું કેરિયર કેર. અને જે માણસ ફેંકાઈ ગયેલો, સત્યના માટે જે ફેંકાઈ ગયેલો, ખબર છે કોણ? કારણ કે જીવન છે ને, જયારે તમે સિદ્ધાંતવાદી જીવન જીવો છો ત્યારે જીવનની ગતિ કદી સીધી નથી હોતી. એની ગતિ તો વીજળીની માફક આમ આમ જતી હોય છે. આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે. ગાંધીજીના જીવનમાં તમે જોશો, એક મહાપુરુષના જીવનમાં જોજો તો કેટલીક વાર આગળ જાય,
પણ ફરી પાછું કોઈ વાર પાછળ આવવું પડે, અને પાછળ આવેલો માણસ પણ ફરી આગળ જાય. જે માણસો ટકાના થઈને ફેંકાઈ ગયેલા, આદર્શ ને સત્યના ખાતર, એ માણસો આજે ફરી પ્રતિષ્ઠિત થયા. અને જે કેરિયર સાચવવા માટે રોબોટ થયેલા, હાથ કહો તો ઊંચો, જ્યાં કહો તો અમારી આંગળી ઊંચી, આજે છોતરો જેવા થઈને બધા ફેંકાઈ ગયા. હારવું એ કોઈ મોટું, હું એને ખરાબ કામ નથી માનતો, એ હારવું, પણ હારેલા તમારી પ્રતિષ્ઠા સાથે